નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે મારા પિતાશ્રીએ એક ભાઈને ખેતીની જમીન વેચી હતી અને તેનો વેચાણ દસ્તાવેજ પણ થઈ ગયો, પરંતુ બાદમાં ખબર પડી કે જે વ્યક્તિને જમીન વેચવામાં આવી તે વ્યક્તિ મૂળ ખેડૂત ખાતેદાર નથી. તો હવે અમારે આગળ શું કરવું જોઈએ? કારણ કે જે જમીન વેચી હતી તે રેવન્યુ રેકોર્ડ્સમાં ફરી પાછી મૂળ માલિકના નામે એટલે કે મારા પિતાશ્રીના નામે જ થઈ ગઈ છે. તો હવે અમે શું કરીએ? તો દર્શક મિત્રો, આ જે સમસ્યા ઉદ્ભવી તેનું મુખ્ય કારણ એ છે કે જ્યારે ખેતીની જમીન હોય ત્યારે જે વ્યક્તિ ખરીદવા માંગે છે તે વ્યક્તિ મૂળ ખેડૂત ખાતેદાર હોવા જોઈએ. બિન ખેડૂત જે પણ વ્યક્તિ હોય તે ખેતીની જમીન ન ખરીદી શકે તે કાયદાને કારણે આ સમસ્યા ઉદ્ભવી છે. તો ચાલો મિત્રો, હવે આપણે જાણીએ કે આગળ શું કરવું જોઈએ. તો દર્શક મિત્રો, જ્યારે આવી સમસ્યા ઉદ્ભવે ત્યારે ભલે રેવન્યુ રેકોર્ડ્સની અંદર જે મૂળ માલિક છે તેમના નામે જમીન ફરી પાછી આવી ગઈ હોય, પરંતુ જે વ્યક્તિ ખરીદનાર છે તે ભલે બિન ખેડૂત હોય પરંતુ તેને અવેજ આપ્યો છે એટલે કે પૈસા આપ્યા છે જમીનના, એટલા માટે તે વ્યક્તિ જ ખરેખરમાં માલિક ગણાય. પરંતુ આ નવા કાયદા પ્રમાણે તેઓ જે ખેતીની જમીન છે તેને ખરીદી ન શકે તેનો તેમને અવરોધ નડે. તો એટલા માટે જે વેચાણ દસ્તાવેજ થઈ ગયો છે તેને રદ કરાવવો પડે. હવે રદ કેવી રીતે થાય? તો એ રેવન્યુ ઓફિસમાં તો થઈ નહીં શકે. તો એની માટે તમારે સિવિલ કોર્ટની અંદર દાવો કરવાનો રહેશે અને સિવિલ કોર્ટમાં જે હુકમ આવશે એ હુકમ આધારિત તમે જે ખેતીની જમીન જે સામેવાળી વ્યક્તિને વેચી છે એ વેચાણ દસ્તાવેજ થયો છે તેને રદ કરવાનો હુકમ થાય તો એ જે વેચાણ દસ્તાવેજ છે તેને રદ કરી શકાય છે. જો દર્શક મિત્રો તમે સિવિલ કોર્ટની અંદર દાવો ન કરો ત્યાર સુધી આ વેચાણ દસ્તાવેજ તે રદ ન થઈ શકે અને એનો મૂળ માલિક ભલે તમે ગણાવ, કારણ કે રેવન્યુ રેકોર્ડ્સની અંદર તો ફરી પાછી જમીન તમારા નામે થઈ ગઈ, બરાબર છે, તમારું નામ બોલે છે, પણ સામેવાળી પાર્ટીએ તમને અવેજ એટલે કે પૈસા આપ્યા છે તો ખરેખરની અંદર તો તે જ માલિક કહેવાય, ભલે એ રેવન્યુ રેકોર્ડ્સની અંદર તમારું નામ બોલતું હોય. તો તમે જે જમીન તમારા નામે ફરી થઈ ગઈ છે તેને ના વેચી શકો કે ન તમે એની અંદર કોઈ પણ પ્રકારનું ખેડાણ કરી શકો. માત્ર રેવન્યુ રેકોર્ડ્સમાં જ તમારું નામ બોલે છે મૂળ માલિકનું, પરંતુ જો તમે સંપૂર્ણ અવેજ કરીને એટલે જે જમીન છે તેને સંપૂર્ણપણે તમે જે પૈસા નક્કી કર્યા હોય, બરાબર, જે કિંમત નક્કી કરી હોય તે તમે સંપૂર્ણપણે લઈ લીધી હોય અને વેચાણ દસ્તાવેજ થઈ ગયો હોય ત્યારે દર્શક મિત્રો જે ખરીદનાર વ્યક્તિ છે તેનો જ સંપૂર્ણ અધિકાર હોય છે. એટલે દર્શક મિત્રો સિવિલની અંદર ઘણા બધા તેના જે અલગ અલગ પ્રકારની જે રેમેડી છે એટલે કે તેની અંદર નિર્ણયો છે તેના આધારે જો તે વ્યક્તિને કોર્ટ ઈચ્છે તો જો એ વ્યક્તિ પાસે ભૂતકાળની અંદર કોઈ પણ પ્રકારની ખેતીની જમીન હોય અને કોઈ કારણસર જો ખાલસામાં ગઈ તો એને કદાચ મોકો મળી શકે, પરંતુ આ દરેક પ્રકારના કેસ કઈ કન્ડિશનમાં છે તેના આધારે જ કોર્ટ નિર્ણય આપતી હોય છે દર્શક મિત્રો. એટલે જો વેચાણ દસ્તાવેજ રદ કરવો હોય તો માત્ર ને માત્ર સિવિલ કોર્ટ પાસે જ એનો અધિકાર છે અને જો તેને ચાલુ રાખવો હોય વેચાણ દસ્તાવેજ તો પછી જે તે વ્યક્તિએ જમીન ખરીદી છે તે વ્યક્તિને ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર આપવામાં આવી શકે છે. પરંતુ દર્શક મિત્રો ફરીવાર કહું છું કે દરેક કેસની અંદર આ રીતનું નથી હોતું, દરેક સમસ્યા એ અલગ અલગ હોય છે તો તેનું જે નિવારણ હોય છે તે પણ અલગ અલગ હોય છે. એટલે દર્શક મિત્રો જો વેચાણ દસ્તાવેજ રદ કરવામાં આવે ત્યારબાદ જે અવેજ તમે લીધો છે તે અવેજ તમારે પરત કરવાનો રહેશે જે વ્યક્તિને તમે વેચાણ કરી હતી ખેતીની જમીન તેમને. તો દર્શક મિત્રો જ્યાર સુધી એ તમે વેચાણ દસ્તાવેજ કરી દીધો છે તેનો એ વેચાણ દસ્તાવેજ રદ ન થાય અથવા તેનો કોઈ પણ પ્રકારનો નિર્ણય ન આવે ત્યાર સુધી જે જમીન તમારા કબજામાં છે તેને તમે કોઈ અન્ય વ્યક્તિને પણ વેચી શકો નહીં અને કદાચ તમે એની અંદર ખેતી પણ ન કરી શકો દર્શક મિત્રો. પરંતુ જો આ જે સમસ્યા છે તેનું કોર્ટ દ્વારા કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવે
અને સામેવાળી વ્યક્તિ જો તમને પરમિશન આપતી હોય સ્વેચ્છાએ કે હમણાં તમે તેનો ખેતી રૂપે તમે ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો, તો જ તમે જે ખેતીની જમીન વેચાણ કરેલી છે તેની ઉપર તમે ખેતી કરી શકો છો, બાકી નહીં. તો દર્શક મિત્રો, આ વિડીયોના માધ્યમથી તમને જવાબ મળી ગયો હશે અને ઘણા બધા મિત્રોને આ રીતની સમસ્યા હશે તો તેમને પણ જવાબ મળી ગયો હશે. તો દર્શક મિત્રો, જો વિડીયો સારો લાગે તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.